જે ઊંઘતા હોય એ જાગી જજો. બધાએ સાંભળવા જેવો છે. ગોકુળનાથે કહ્યું, સાંભળો વૈષ્ણવ, આ તમારી પાછળ જે ચિત્ર છે શેનો છે? એટલે પટેલે કીધું, ભગવાન જે રાજ, આ ચિત્રમાં હાથીની અંબાડી ઉપર માવત બેઠો છે. શું કીધું? હાસ, બધાય જાગો છે. હાથીની અંબાડી ઉપર માવત બેઠો છે. હવે ગોકુળનાથજી કે માવતને હેઠો ઉતારો, એ માવતને નીચે ઉતારો. ત્યારે પટેલ બોલ્યા, ભગવાન જે રાજ, ચિત્રમાં માવત છે એ નીચે કેવી રીતે ઉતરે? ત્યારે ગોકુળનાથજીએ કહ્યું, સાંભળો વૈષ્ણવ, તમે મારા હૃદયમાં માવત જેમ હાથી ઉપર જડાઈ ગયો છે ને, એ મારા હૃદયમાં જડાઈ ગયા છો. તમે કીધું ને કે માવત નીચે ના ઉતરે, એટલે તમારે સંઘમાં પાછું જવાનું. એ તો પ્રેમ કી બાત હૈ ઉધો, आस की तेरे बस की नहीं है, यहाँ सर दे के होते हैं सौदे, आस की तेरे बस की नहीं है. પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે. અહીંયા થોડું ઓછું કરશો ને તો ચાલશે, પણ ક્રિયા કરશો ને એ નહીં ચાલે. ગોકુળનાથજીના હજારો પ્રસંગો છે. તમે બધાય વાંચ્યા હોય, કારણ કે તમે બધા ગોકુળનાથજીનું બધું, તો એની અંદર જે દીનતા છે, એમાં જે વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ છે. એકવાર ગોકુળનાથજી બિરાજતા હતા, એમણે બ્રહ્મસંબંધ કોને આપ્યું હતું? હરિરાયજીને. જે દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાજ સાગર. હરિરાયજી એમને બહુ વાલા હતા. અને હરિરાયજીને આહા કાકાજી એટલે એનું પ્રાણ. એકવાર ભોજનની તૈયારી સાજી લીધી, એટલે બધાએ કીધું, હવે ગોકુળનાથજીને બોલાયો. હરિરાયજી કે મેં જાઉંગો, મેં જાઉંગો, મેં જાઉંગો. હરિરાયજી ત્યાં પધાર્યા તો ગોકુળનાથજીએ ગુસાઈજી સાથે જે પુષ્ટિના સિદ્ધાંતોની ચર્ચા કરી હતી, એના અનુસંધાનમાં એવા તલ્લીન હતા કે 1.5 પળ સુધી હરિરાયજી ત્યાં બિરાજ્યા. એટલે કે લગભગ 1.25 કલાક. તોય ગોકુળનાથજીને ખબર નહોતી કે હરિ આવ્યો છે. આંખો ખોલી, અરે બાવા કબ પધારે. આપણે હોય શું કહીએ, જે 1.5 કલાકથી બેઠી છું, કહીએ કે નહીં મારા વાલા? હરિરાયજી શું કીધું ખબર? કાકાજી અબહી આવ્યો. 1.5 કલાકનું સાનિધ્ય મળ્યું, સન્મુખતા મળી. જે તસવીર એમનું હતું, જે આખું, એની અંદર હરિરાયજી લીન થઈ ગયા. અબહી આવ્યો. ભોજન કી સૈયારી સાજલી હે, કાકાજી પધારો. હરિરાયજીએ કહ્યું, કાકાજી એક વાત મનમાં ઘોળાય છે, બોલો શું? ઠાકોરજીનું સ્વરૂપ આપે મને સમજાવ્યું, ગુરુનું સ્વરૂપ આપે મને સમજાવ્યું, પણ વૈષ્ણવનું સ્વરૂપ કોઈ સમજાવતું. ત્યારે ગોકુળનાથજીએ જવાબ શું આપ્યો ખબર છે મારા વાલા? હજી હું જ વૈષ્ણવના સ્વરૂપને નથી સમજી શક્યો, તને શું સમજાવું? વૈષ્ણવની અંદર હરિગુરુ વૈષ્ણવ ત્રણેય આવી જાય.
વ એટલે વનમાળી, બે માત્રા એટલે સેવાન સત્સંગ, ફાડાવાળો સો એટલે વૈષ્ણવનો, ન એટલે નીર યમુના જે, વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. આવી ગયા બધા સ્વરૂપ મારવાલા. આપણે જેવા તેવા નથી. દયારામભાઈને કોઈએ વાંચ્યા છે? ચંદ્રાવલ્લા ને બધું મારવાલા વાંચ્યા છે? ઘણું કેવું છે મારે, પણ સમયની મર્યાદા છે. દયારામભાઈએ જે ચંદ્રાવલ્લા જે ગરબી લખ્યું છે ને એની તોલે કોઈ ના આવે. દયારામભાઈ કોણ છે? ભાગવતમાંનો પ્રસંગ આવે છે કે મુત્કુંદ રાજા દેવો વતી ખૂબ લડ્યા, ખૂબ લડ્યા, ખૂબ લડ્યા. હજારો યુગ વીતી ગયા અને પછી દેવો જીતી ગયા. એટલે દેવોએ પૂછ્યું, મુચકુંદજી માગો. ત્યારે કહ્યું, મને અમર બનાવી દો. દેવો કે અમે અમર નથી. આ કોનું સામર્થ્ય છે? ઠાકોરજીનું. બીજું કંઈક માગો. એ કે હું આટલા હજારો યુગથી લડી રહ્યો છું તો એટલો થાકી ગયો છું, હું ઊંઘી જાઉં, મને કોઈ ક્યારેય મારી ઈચ્છા સિવાય ઊંઘમાંથી ઉઠાડી શકે? સમજાય છે ને મારવાલા? અને જો ઉઠાડે મારી ઈચ્છા વિના તો મારી દ્રષ્ટિ એના ઉપર પડે તો એ બળીને, દેવતાઓ કીધું તથાસ્તુ. જરાસંઘ આવ્યો અને પ્રભુજીએ રણ છોડ્યું. રણ છોડે ને શું કહેવાય? બીજા રણ છોડે તો કાયર કહીએ, આપણે તેની જે બોલાવીએ, રણ છોડ રાય કી, અને પાછા એના વખાણે કરીએ. એની અદ્ભુત લીલા છે, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી. તો પ્રભુ દોડ્યા તો પાછળ જરાસંઘ ને આ બાજુથી ઓલો કાલિયવન. બહુ મોટો પ્રસંગ છે, હું તમને ખાલી 2 મિનિટમાં જ કહું, કારણ કે મહારાજી ગોકુળનાથજીને 1-2 વાતો તમારી સાથે કરવી છે. હવે પ્રભુ ઓલા કાલીવન કે આ તો પાડી જ દવા કાળિયાને બધાને હેરાન કરે છે, આ એકલો જ બધાને પહોંચી વળે, બીજાનો વારો આવતો. પ્રભુને ને સ્પર્શ નહોતો કરવો. સ્પર્શ કરે ને તો ઉદ્ધાર થઈ જાય. કાલીવનને સ્પર્શ ઠાકોરજીએ કરવો. એટલે ઓલા મુચકુંદ રાજાની ગુફા હતી ને, ત્યાં આવીને પોતાનો ઉપરનો કેસરી ઓઢાડી દીધો અને ખૂણામાં ઊભા રહી ગયા દ્વારકાધીશને મંદે મંદે ઉસકાઈ. અને બધુંય આવડે. કાલીવન કે ઊભો રે, ગુફામાં વયો ગયો બીકોણ, વા રણ છોડ્યું ને અહીંયાથી મારાથી બીએ. ઠાકોરજીને બહુ આનંદ આવતો હતો. આવીને કે જોતો અહીંયા ઉપરનો ઓઢીને સૂઈ ગયો. જેવો ઉપરનો ખોચ્યો, મુચકુંદ રાજા જાગી ગયા ને દ્રષ્ટિથી ને ત્યાં કાલિયવન બળીને ભસ્મ. પ્રભુએ કીધું માગ. તો કે મને ભક્તિ આપો. તો કે પુષ્ટિ ભક્તિનો તારો અધિકાર. એટલે મર્યાદા ભક્ત બનાવ્યા. કોણ? નરસિંહ મહેતા. હવે નરસિંહ મહેતાએ તો માગ જ કર્યું. એટલે નરસિંહ મહેતાને આપણે પ્રભાતિયા સિવાય કોઈ કીર્તન એમના ગાતા નથી. કેમ? મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા, મારું મામેરું પૂરો, મારું ઘી ને મારો કેદાર રાગ લઈ આવો ને.
આનું એટલું બધું સરસ છે ને બધું કે સવાર સુધી મારે કેવું છે. બેઠું છે બધાને? સાચું કયો છો? બધું નહીં હો. આ ભાઈઓને જવા હોય જવા દેજો. બેસવું છે ને? એ તો પ્રેમ કી બાત હે ઉધો. એટલે હવે લાંબુ વર્ણન નથી કરવું. પછી નરસિંહ મહેતા શું બન્યા? ગોપાલદાસ ક્યાંના? રૂપાલના. અને ગોપાલદાસે 9 વલ્ભાખ્યાન ક્યાં લખ્યા? 9 વર્ષ સુધી મૂંઘાર્યા હતા. કારણ કે ઓલા નરસિંહ મહેતામાં માગ કર્યું ને, એ કે હવે બોલતા જ નથી શીખવું, બોલીએ તો પાછું માગવાનું મન થાય ને. અસરવા ભાઈલા કોઠારીની દીકરી કોણ? ગુસાઈજીએ પૂછ્યું આ કોણ છે હે ભાઈલા? એ કે આપણી ગોમતીનું વર. ગુસાઈજી શું બોલ્યા? ગોમતીનો વર તો સાગર હોય. ગોમતી નદીનો વર કોણ? સાગર. તો આકા આવો. ગુસાઈજીને કૃપા કરવી હતી ને. ખબર હતી કે આ નરસિંહ મહેતા જ, આ મુચકુંદ રાજા જ. તો ભાઈલા કોઠારી શું બોલ્યા મારવાલા? આપની કૃપા હશે તો સાગર. અને તરત ગોપાલદાસીના મુખમાં શું આપ્યું? ચરવીર. અને વલ્ભાખ્યાનની પહેલી ટીક વંદુશ્રી 9 વલ્ભાખ્યાન એ આપણા અસારવામાં, જ્યાં ગુસાઈજીને ગોકુળનાથજી બિરાજે છે. તમને વલ્ભાખ્યાનની વિશિષ્ટતા કહું, દુનિયામાં ક્યાંય નથી એવું અજોડ છે. કેમ? મોસ્ટલી એવું બને કે બધી ભાષાનું આપણે આપણી ભાષામાં ભાષાંતર કરીએ. એક મિનિટ, પંખો સેજ બંધ કરી દે. તો એટલું વલ્ભાખ્યાન જ એવું છે જે ઇંગ્લિશમાં કે જર્મનીમાં કે બધી ભાષામાં જેનું ભાષાંતર થયું છે. એમાં ભાષા 3 છે: ગુસાઈજીની, ગોપાલદાસની અને ઠાકોરજીની. દેવ ભાષા, સંસ્કૃત ભાષા અને વ્રજ ભાષા. તો ગોપાલદાસ પછી કોણ થયા? દયારામભાઈ. એમનો જન્મ ક્યાં? ડભોઈમાં. હવે સાંભળો. હવે દયારામભાઈ એવા વલ્લભને વાલા અને વલ્લભ એને એવા વાલા. હવે એમની ગરબી ને એમના કીર્તન ને ચારે બાજુ દયારામભાઈનું નામ થઈ ગયું. ત્યારે બરોડાના ગાયકવાડે એમના દિવાનને કહ્યું, દિવાનજી તમે જઈને દયારામભાઈને અહીંયા લઈ આવો. જેમ અકબરને ત્યાં 9 રત્ન હતા એમ દયારામભાઈને મારા અહીંયા રત્ન તરીકે નવાજવા છે. દિવાન તો રાજી થઈ ગયા. આવ્યા ડભોઈ, બધાને પૂછ્યું દયારામભાઈ ક્યાં રહે છે? એને તેમ કે કોઈ મોટા માણસ હશે ને, મોટો બંગલો હશે ને. બધા કે કયા દયારામભાઈ? એ કે આ બધું લખ. ઓય દયારામ એ જાઓ ગામના પાદરે, ઓલું હાવ કાચું મકાન છે ને એ. અરે ત્યાં આવ્યા. દયારામભાઈ ઠાકોરજીને રાજભોગ ધરતા હતા અને દીવાને બૂમ પાડી, દયારામભાઈ દયારામભાઈ દયારામભાઈ. બોલો કે આ અસુર કોણ આવ્યો અત્યારે મારે ઠાકોરજીમાં શ્રમ પડે? તુલસી સમર્પી, કાની આપી
આટલી પોતળી, અંદર 10 તો થીગડા, બાર આટલું કામ મોઢું દેખાડ કે ભાઈ શું કામ છે તારે? એ કે તમે દયારામભાઈ છો? હા ભાઈ દયારામભાઈ છું, બોલ. દીવાન કે હા હું રથમાં બેઠો છું, અમારો રથ જુઓ, આ ગાયકવાડનો રથ લખેલું છે, મારું સ્વરૂપ જુઓ, મારા કપડાં જુઓ, મારી પર્સનાલિટી, અને આ મને તુકારે કહે છે બોલ શું કામ છે? એ કે તમારા ભાગ્ય ફરી ગયા, તમને હાલો રથમાં લઈ જવાના જ. અમારા ગાયકવાડ પોતાના રત્ન તરીકે તમને બિરદાવવા માગે છે. દયારામભાઈ કે સાંભળ, આવડી દીધી માર નથી દેવી. તારા ગાયકવાડને કહેજે કે તમને જેણે ગાયકવાડ બનાવ્યા છે ને એ બાપ મારા ઘરે બિરાજે છે. અને ત્યારે કીધું એક વર્યો શ્રી ગોપીજન, દૂજો સ્વામી નહીં. આવી ખુમારી મારામાં તમારામાં નથી. આપણે ક્યાંય ઊભા હોય ને કોઈ પુષ્ટિ માર્ગનું કાંઈ બોલે ને, ચૂપચાપ કાં નીકળી જાય ને કાં ત્યાં મૂંગા ઊભા રહીએ. ખુમારી રાખો. આપણે વલ્લભના છીએ, અમે રાજના ખાસા ખવાસ. ખુમારી કેવી? કૃષ્ણદાસ મેઘન સ્નાન કરવા ગયા, સ્નાન કરીને બહાર નીકળવા ગયા. વાસુદેવ છકડા 120 કિલો રતલિયા, સમજી ગયા ને?